જે હું છું અને જે હું નથી. પણ જે હું નથી ને એનો વિસ્તાર વધારે છે. એટલે કે અનેક પ્રકારના અધ્યાસ, અનેક પ્રકારના અધ્યારોપ કરવામાં આવે. હવે શંકરાચાર્યજી ગીતામાં બહુ સુંદર કે આત્મજ્ઞાન શું છે. ખરેખર જોઈએ તો અતદ બુદ્ધિ નિવર્ત. જે હું નથી એની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. બે મિત્રો હતા, સ્કૂલમાં સાથે ભણ્યા. એક એન્જિનિયરિંગમાં ગયો, બીજાને ચિત્રકામની રુચિ હતી, આર્ટની રુચિ હતી. એટલે પછી એને આર્ટ્સ, ફાઇન આર્ટ્સની કોલેજમાં ગયો. પણ બંનેની મિત્રતા ગાઢ. એટલે વેકેશનમાં ભેગા થવું, ફરવું, વાતો કરવી. જે ફાઇન આર્ટ્સ વાળો હતો એને એની પોતાની વર્કશોપ ખોલી. જે એ પણ વર્કશોપ કહેવાય. ફાઇન આર્ટ્સની પણ શું કહેવાય? વર્કશોપ. એટલે ચિત્ર કરે, પછી કોતરણી કરે, સ્ટેચ્યુ બનાવે. અને પેલો એન્જિનિયર થયો, એને એનો ધંધો શરૂ કર્યો અને એ ધંધામાં ખૂબ કમાયો. આ જે ચિત્રકામ કરતો હતો, જે આ કલાકાર હતો, એ કલાકાર મિત્ર પણ કમાતો હતો. એટલે બંનેનો નિયમ કે બંને ભેગા થાય. ગમે તે વર્ષમાં 2-3 વાર શું કરવાનું? કઈક બહાનું કાઢીને શું કરવાનું? ભેગા થવાનું. એક વાર એવું થયું કે બંને જણા પોતાના બાળકોનું ભણતર અને ઘર ચલાવવાનું અને સગા સંબંધીમાં અટવાઈ ગયા. તો વર્ષ 1.5 વર્ષ સુધી બે ભેગા જ થઈ ગયા. પછી પેલો જે એન્જિનિયર મિત્ર હતો એના મનમાં થયા કરે કે પેલો દેખાતો નથી, પેલો ફોન નથી કરતો. એટલે એને વર્કશોપ જ્યાં હતી ને એ બાજુ પર જ એને બાંધકામનું કામ મળ્યું. એટલે પેલી સાઈટ જોવા જવાનું હતું. એટલે સાઈટ જોઈ, પેલા જેનું હતું એની સાથે વાતચીત કરી અને પાછા વળતા એને શું કર્યું? વર્કશોપ પર ઉભો રહ્યો. ત્યાં જઈને એ અંદર દાખલ થયો. એટલો મિત્ર એની રીતે ટાંચ્યા કરે, મૂર્તિ બનાવે. એટલે એને જયારે બહુ ખુશ થઈ ગયો. કેટલો વખત થયો તું મળ્યો નહીં, તું આવે નહીં. ચાલી વાત છે. પછી પેલા એન્જિનિયર મિત્રએ પૂછ્યું, તું શું કરવાનો આજે? કે ના બસ આ મૂર્તિ મારે બનાવવાની છે. પણ તો મારી પાસે 15-20 દિવસ છે તો બની જશે. તું બેસ ને આપણે વાતો કરીએ. એટલે પેલો એન્જિનિયર મિત્ર કે ના અહીંયા જો બેસીશું તો કઈક ને કઈક કામ આવશે. એટલે આપણે ચાલ મારી ગાડીમાં શું કરીએ? ફરવા નીકળી જઈએ. એટલે પેલો કઈક સારું ચાલ. એટલે બંધ કરીને બંને શું કર્યું? ફરવા નીકળ્યું. પછી કે જો અહીંયા આગળ આ તારાથી 2-3 કિલોમીટર આગળ જ મેં એક જમીનનો સોદો હું કરવાનો, ચાલ તને બતાવું જમીન. એટલે બે જણા વાતો કરતા કરતા પહોંચે. થોડુંક આગળ નીકળી ગયા. પાછા વળતા હતા ને પેલો કલાકાર હોય ને એ લોકોની દ્રષ્ટિમાં જ કલા હોય. એટલે એ લોકોને હંમેશા બધે કલા દેખાતી જ. એ લોકોને સૌંદર્ય દેખાય છે. આપણને એમ લાગે કે સામાન્ય છે. બધી જ જગ્યાએ એ લોકોને દેખાતું જ હોય. એ સૌંદર્ય દેખાય, એ કલા કારીગરી દેખાઈ જ જાય એ લોકોને. પછી ગાડી ઉભી રાખીને પછી વિચાર કરો, જરાક ટહેલી આવે, ચાલી આવે, પછી ચાલવાની છે. અચાનક પેલો જે કલાકાર મિત્ર હતો ને અટકી ગયો. અટકી ગયો ને પછી કે જો આ શિલા કેટલી સરસ, આ કૃષ્ણ છે. પેલો મિત્ર કે હવે આમાં ક્યાં કૃષ્ણ તને દેખાયો છે? આ કાળો પથ્થર છે. ના પણ કઈક કામ કરને છે. તું હવે અહીંયા કામ કરવા આવવાનો જ છે ને. જો કામ કરવા આવે ને પછી ટ્રક હોય ને ક્રેન હોય ને આ બધું જ જોઈએ લોકોને. એટલે તું તારું કામ ચાલુ કરે ને ત્યારે આ પથ્થર શું છે? મોટો પથ્થર, 4-5 ફૂટનો મોટો વજનદાર પથ્થર. આ પથ્થર તું
સારું મારા મજૂરો છે ને બધા હું પહોંચાડી દઈશ. વાત કરીને પાછા પહોંચી ગયા વર્કશોપ, છૂટા પડી. પછી પેલાનું કામકાજ ચાલુ થયું, કામકાજ શરૂ થયું. 5-6 મહિને કામ શરૂ થયું એટલે પિત્તરે પાછું યાદ કર્યું કે પેલો પથ્થર તો મને પહોંચાડશે. એટલે એને શું કર્યું, પથ્થર પહોંચાડ માણસને કહી દીધું, બતાવી દીધું કે આ પથ્થર છે ને ત્યાં પહોંચાડી દેવાનો. એટલે માણસે શું કર્યું, પહોંચાડી દીધું. તો એ બાંધકામમાં એવો વ્યસ્ત થઈ ગયો કે એને વર્કશોપ પર જવાનો ટાઈમ 1 વર્ષ સુધી મળ્યો. ત્યાંથી જ પસાર થાય પણ શું છે એ સમય જ નહીં એની પાસે. તો એક દિવસ નક્કી કર્યું કે આજે તો જવું જ છે ગમે તે હોય. એટલે વર્કશોપમાં પહોંચી ગયો. જેને વર્કશોપમાં દાખલ થયો ને સરસ મજાની એમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ, મુરલીધર, ત્રિભંગી લલિતાકૃત, સરસ મજાના ભગવાનની માળા, સરસ ભગવાનના વસ્ત્રો. પથ્થરની મૂર્તિ બનાવે પછી એને તેલ ચડાવે. પેલી પથ્થરની મૂર્તિ એને જોઈ ને એટલે ત્યાં જ ઉભો રહી ગયો. જ્યાં એને પેલી મૂર્તિ જોઈ પેલા એન્જિનિયર મિત્ર એટલે ત્યાં જ એ ઉભો રહી ગયો. એટલે દાખલ થયો ત્યારે એને અવાજ તો આપ્યો પેલા, તો કલાકાર એનું કામ કર્યા કરે. પછી એને થયું કે પાછો બોલતો કેમ બંધ થઈ ગયો. એટલે 5 મિનિટ એને ફરીને જોયું તો પણ દરવાજા પર ઉભો રહીને શું કર્યા કરે, તો શ્રી કૃષ્ણના દર્શન કરે. એટલે શું થયું, અરે આટલા સુંદર શ્રી કૃષ્ણ ક્યારે લઈ આવ્યો, ક્યારે બનાવી છે, જે વિચાર. અરે પેલો પથ્થર, મિત્રો વાતો કરતા બહુ મજા નહીં હોય એટલે એને શું કીધું, આ પેલો પથ્થર. કયો પથ્થર? અરે તે પહોંચાડેલો કે નહીં, જે વિચાર. હતો પથ્થર. જો બરાબર વાક્ય સમજો. કલાકારે કૃષ્ણ ભગવાન બનાવ્યા કે પથ્થરમાંથી જેટલું કૃષ્ણ નતું એટલું કાઢી નાખ્યું? હે, કૃષ્ણ બનાવ્યા એને પથ્થરમાં કૃષ્ણ દેખાયા. જો સમજો, જેટલો ભાગ કૃષ્ણ નતો એટલો એને શું કર્યું, તાજી શું કરી નાખ્યું, કાઢી. એટલે કૃષ્ણ બનાવવા નથી, જો સમજો, જેટલું અકૃષ્ણ છે એટલા બધાને એને શું કરી નાખ્યું, કાઢી નાખ્યું. ગુરુજી શું છે, તમને સચ્ચિદાનંદ બનાવવાના નથી. જો સમજો, ગુરુજી શું કરવાનું, તમને સચ્ચિદાનંદ બ્રહ્મ બનાવવાના છે. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. પણ શું કરવાનું, આ અઘરું છે કામ. આ ટાંચવાનું કામ શું છે, કેમ પેલો જડ પથ્થર છે, પેલો શું છે, જડ પથ્થર. અને અહીંયા કોની સાથે કામ કરવાનું, પેલું જીવંત મન છે. એમાં પાછું ભણેલું કરેલું હોય ને ત્યાર પછી વધારે જરાક ચાલતું હોય. ગુરુજીએ આ જીવંત મન સાથે કામ કરવાનું છે. પણ કામ તો પેલું ટાંચણીનું જ છે. મેં કીધું એમ, જે હું છે એના કરતા હું નથી શું છે, વધારે છે. એટલે રોજ સવાર પડે ને હાથ પડે શું કરવાનું હોય, પણ ટાંચણી જ કરવાની હોય. એ ટાંચતા જ રહેવાનું. પેલો ઘણી વાર હાથમાં હથોડી લેવાની છે, તમને નહીં ખબર પડે. જો વિચાર, કૃષ્ણ બનાવવાના નથી, જેટલું અકૃષ્ણ છે એટલું કાઢી જ નાખવાનું. એમ આપણે પણ શું કરવાનું, બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનું. એટલે ગીતામાં શંકરાચાર્યજી આ શાસ્ત્ર પ્રમાણ છે એના માટે કહે છે, અતદ્બુદ્ધિ નિવર્તકત્વેન. જો સમજો, અતદ્બુદ્ધિ અધ્યારોપ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ્ય. આ શાસ્ત્ર પ્રમાણ તમે બ્રહ્મ
અધ્યારોપ કરી દીધો. આ અધ્યારોપની નિવૃત્તિ કરવી એ જ આચાર્યનું કામ છે. સતત કહેવા દેવું પડે, તું દેહ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું ઇન્દ્રિય નથી. સતત આ ચિંતન કરાવવું પડે. જેમ પેલો કલાકાર હોય ને, એ બધો અશ્રિષ્ટ કાઢી નાખે એમ. જ્યાં જો આ કલાકાર જે હોય ને, આનું કોઈમ્બતુર આશ્રમમાં જયારે ભણે ને ત્યારે ત્યાં મંદિર બન્યું. ત્યાં આખું રેતીના પથ્થરના થાંભલા અને બધું જ છે. એટલે એ લોકો આખું મંદિર બરાબર બનાવે એટલે પોતાની બધી જ કરીને નહીં મૂકે. સમજો, મોટું મોટું જે પોતાની એ કરી નાખીને એ લોકો થાંભલા ઉભા કરી નાખે. અને પછી એ થાંભલા ઉભા થઈ ગયા પછી ઝીણું ઝીણું કામ જે હોય એ પછી કરે. કારણ કે ગોઠવવામાં ક્યાંક પથ્થર અથડાઈ ગયો તો પેલી કોતરણી શું થાય, તૂટી જાય. બહુ સાચવવું પડે બધા. એટલે એ લોકો શું કરે, બેઠા હોય, અમે જોયું અમારી આંખે, આપણને એમ લાગે કે આ કઈક છે મોડા જેવું. જો આ વિચાર, બીજે દિવસ સવારે પાછા મંદિરમાં જોઈએ ને તો ખબર પડે આ તો સિંહ નું મોડું છે, પેલી સિંહની કેસવાળી છે. આ બધું બની ગયું હોય. જો વિચારી દો, આપણને એને પથ્થર જ દેખાય પણ આ બરાબર કેસવાળી આમ બધી આમ ગોળ ગોળ થઈ ગઈ, આમ બધું બરાબર બનાવે લોકો. જો વિચાર, આખી રિવર્સ પ્રોસેસ છે. પ્રોસેસ કેવી છે? રિવર્સ છે. અજંતા ઇલોરા જઈએ ને આપણે, ઘણા જઈ આવ્યા છે અજંતા. ઇલોરાનું જે કૈલાસ મંદિર છે, આપણને છે ને આપણા દેશમાં શું છે ને આપણે બહુ વિશેષતા આપણને કે બહુ પડે ને, આપણને ભજીયા પાત્ર ખાવા મળવા જોઈએ. વાત પતી જાય. હાથ પડે રોટલો ને વડું ખાવાનું એટલે વાત પતી ગઈ આપણી. લગ્ન નું દખું ચોખા. લગ્ન ને શું કહેવાય? કૈલાસ મંદિર એક જ પહાડ છે. જો સમજો, એ આખું મંદિર બનાવ્યું તે ઉપરથી બનાવવું પડે. આખી રિવર્સ પ્રોસેસ. નીચેથી આમ ઉપર નથી બનાવ્યું. પેલા પેલો ગુમ્મટ બને, ગુમ્મટ ને પછી એનો પછી કોતરણી થાય, પછી નીચેનો ભાગ બને, પછી પેલા જે એના જે થાંભલા હોય એ થાંભલા સિવાયનો બાકીનો બધો ભાગ કાઢી નાખવાનો, પછી અંદરનું ગર્ભગૃહ બને. ગર્ભગૃહ બને એટલું જ નહીં, ખાલી ગર્ભગૃહ નહીં, પેલું શિવલિંગ છે પાછું અંદર. એ શિવલિંગ ત્યાં પાછું મૂકેલું નથી. એ જ પથ્થરમાં એ લોકો ગર્ભગૃહ બનાવતી વખતે શું કર્યું, પેલું શિવલિંગ રવા દીધું. આમ ઉપરથી શરૂ કરીને નીચે 3 માળનું છે. જો સમજો, આ ઉપર જોઈને નીચે જોયું નથી. આ સમજવાનું. પછી ફરતે પાછું વરંડો છે આખો. એને કોતરણી છે બધી શંકર ભગવાનની જે બધી લીલાઓ છે. વિષપાનની લીલા છે, પછી પેલો ગજરાજને મારેલો એની લીલા છે, શિવ પાર્વતીની લીલા છે, તાંડવ નૃત્યની લીલા છે. આ બધી લીલાઓ પણ દિવાલમાં જે કોતરેલી છે એ પણ શું કરવું પડે? જો સમજો, રિવર્સ જવું પડે. એવું જ આપણે દિલ્હીમાં અક્ષરધામ છે, નવું જે બન્યું ને, એ મંદિરમાં આખું બહારનો જે દિવાલ છે ને મંદિરની, એ લોકો પહેલા બનાવી દીધી. પછી પેલા કારીગરો બેસીને ત્યાં પેલી કોતરણી કરીને હાથથી બનાવેલા 32 કે 36 કઈક હાથીઓ છે. જો સમજો, પણ એક પણ હાથીની મુદ્રા સમાન નથી. પછી એમાં પેલા વૃક્ષ બનાવે, વૃક્ષના પાંદડા બનાવે, હરણ બનાવે. રિવર્સ છે. હિન્દુ જવું પડે. પેલા પેલું હાથીનું પેટ બને, હાથીની સૂંઢ પહેલા નહીં બને. પહેલા શું બને? તો હાથીનું પેટ બને. જો વિચારજો. આમ ગુરુજી પણ શું કરતા હતા, આમ ધીમે ધીમે આમ કોતરતા, બહારથી શરૂ કરે, એક 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 કોતરતા જાય. સમજવાનું, પેલું સ્થૂળ શરીર, પછી પેલું સૂક્ષ્મ શરીર, પછી પેલું કારણ શરીર, એક 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 ને શું કરવાનું? ચાચવાનું. અતત બુદ્ધિ
અધ્યારોપ નિવર્તક. જો આ બરાબર સમજજો, દ્રષ્ટાંત સમજીએ ને પછી દ્રષ્ટાંતની બધી જ વસ્તુ અંદર નહીં કાઢો. તો કાલે ઉઠીને આપણે શું કરીએ, આ સ્થૂળ શરીરને ટાંચીને કાઢી નાખીએ. કાઢી નાખવાનું, કાઢી નાખવાનું. સમજો એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે, અતદ બુદ્ધિ અધ્યારોપ નિવર્તક. નિવૃત્તિ સ્થૂળ શરીર નથી કરવાની. સ્થૂળ શરીરના આત્મા પર જે અધ્યારોપ કરવામાં આવ્યો છે એ અધ્યારોપની શું કરવાની છે, નિવૃત્તિ. સ્થૂળ શરીરની નિવૃત્તિ નથી કરવાની, ફક્ત શું કરવાની છે, અધ્યારોપની નિવૃત્તિ. સ્થૂળ શરીર નિવૃત્તિ કરે તો ગરબડ થઈ જાય, ભૂત બની જાય. પછી શું બની જાય, ફક્ત શું કરવાનું, એનો જે અધ્યારોપ, મન હું છું, બુદ્ધિ હું છું, આ બધા અધ્યારોપની શું કરતા રહેવાની છે, નિવૃત્તિ કરવાની. તો શાની શાની નિવૃત્તિ કરવાની એ બધી વ્યાખ્યા શંકરાચાર્યથી કરે. જો સમજ, સ્થૂળ શરીરમ કેમ, આ સ્થૂળ શરીર કોને કહેવાય? જો આપણે જેમ માનીએ કે આ સ્થૂળ શરીર, જો વિચારી દો, પણ અહીંયા 3 લીટીનું આપણે શું કરવામાં આવે, વ્યાખ્યા દર્શાવે. સ્થૂળ શરીર એટલા માટે વેદાંતમાં જેટલા શબ્દો છે બધા શબ્દો પારિભાષિક શબ્દો કહેવાય. બધા શબ્દો કેવા કહેવાય, પારિભાષિક શબ્દો. ટેકનિકલ ટર્મ્સ છે બધી. એનો એક વિશેષ પ્રકારનો અર્થ હોય છે, એ પ્રકારે જ એને આપણે સમજવાનું. તો કે સ્થૂળ શરીર કોને કહેવાય? અહીં શંકરાચાર્યજી બહુ સુંદર વ્યાખ્યા કરે. પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃત. આ સ્થૂળ શરીર શાનું બનેલું છે? તો કે પંચમહાભૂત. જો કોઈ મહાત્મા જયારે ગુજરી જાય, એમનું અવસાન થાય પછી આપણે શું કહીએ, એમનું અવસાન થયા પછી સ્મશાનમાં લઈ જવામાં આવે દેહને, અને ચિતા પર કરવા પછી શું કહેવામાં, બીજા દિવસે પેપરમાં શું આવે, એમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. આ વાક્ય આપણે બરાબર જાણીએ. આ શરીર પણ શું છે, એ જ પંચમહાભૂત. નહીં, આ તો મારું શરીર કહેવાય. આ શું કહેવાય, મારું. પેલું પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, આનું શું થવાનું? એટલે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછાનો કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? સૌથી મોટું આશ્ચર્ય આ જગતનું કયું? યુધિષ્ઠિર બહુ સરસ જવાબ. દિને દિને સ્મશાને ગચ્છન્તિ જનાઃ. રોજ રોજ પેલો સ્મશાને જાય, પણ એવું ક્યારે એવું વિચારે નહીં કે આ શરીર પણ શું છે, ત્યાં પહોંચવાનું જ છે. ડેસ્ટિનેશન કહેવાય એને અંગ્રેજીમાં. શું કહેવાય? અંતિમ સ્થાન આપણું કયું છે, એ ત્યાં જ છે. આ શરીરે ત્યાં જ પહોંચવાનું. પછી ભલે તમે નામ આપો, કૈલાસ ધામ આપો, જાતના લોકો નામ આપતા ફરે, પાછા બાગ બનાવે, બધું જ કરે. અહીંયા ખબર ને અહીંયા શું છે, કૈલાસ ધામ, અંતિમ ધામ. વિચાર, આશ્ચર્ય. આ શરીર પણ પંચમહાભૂતનું જ બનેલું, અને આ ત્યાં જ પહોંચવાનું છે. રાજા હોય, રંગ હોય, ઝૂંપડીમાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય કે પાલી હિલમાં રહેતો હોય, પહોંચવાનો ક્યાં છે, એ ત્યાં જ પહોંચવાનું. એ છીપવાડમાં રહેતો હોય કે મોગરાવાડીમાં રહેતો હોય, આ સમજવાનું કોઈ ફરક નહીં પડે. મોટા બજાર રહેતો હોય કે પછી ગમે ત્યાં રહે, કે તિથલ રોડ માં રહેતો હોય કે એપાર્ટમેન્ટમાં 10મે માળે રહેતો હોય, એપાર્ટમેન્ટમાં 12મે માળે રહેતો હોય, પહોંચવાનો તો શું છે, કે ત્યાં જ પહોંચવાનો વિચાર. પણ છતાં આપણે તો શું વિચારીએ, વિચારીએ છીએ કે એક દિવસ આ શરીર ત્યાં પહોંચવાનું છે.
તો વિચાર, તમે વલસાડમાં હોય કે અમદાવાદમાં હોય કે મુંબઈમાં આવ્યા સમજો, હા, ધારો કે મૃત્યુ મુંબઈમાં આવે, હા, પણ લાવવાના તો ક્યાં છે એને? અહીંયા. સમજો, આશ્ચર્ય. દિને દિને જનાઃ ગચ્છન્તિ સ્મશાને. કેમ? પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત. સત એટલે હોવાથી. આ શરીર શાનું બનેલું છે? પંચમહાભૂતનું બનેલું છે. પણ શંકરાચાર્યજી સાદું પંચમહાભૂત એમ નથી કહેતા, શું કહે છે? પંચીકૃત. એ શંકરાચાર્યજી પછી સમજાવવાના, પણ આપણે આજે સમજી લઈએ એટલે પછી એ ક્લિયર થઈ જાય. શાસ્ત્ર સંપૂર્ણ જગતને પંચમહાભૂતનું બનેલું દર્શાવે. જો આ એક મોડેલ છે સૃષ્ટિને સમજવા માટેનો. શું છે? એક મોડેલ. પછી આપણે એને પેલું વિજ્ઞાન ને રસાયણ શાસ્ત્ર સાથે જોડવાની જરૂર નથી. રસાયણ શાસ્ત્ર તો શું કે છે? એ બધા રસાયણોની ચર્ચા, પેલો કાર્બન છે, ઓક્સિજન છે, પ્રોટીન છે, અમાઇનો એસિડ છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એ લોકોની રીતની ચર્ચા. એટલે પેલો ભૌતિક શાસ્ત્રીઓ શું કે, રસાયણ શાસ્ત્રો જે આ જગતની ચર્ચા કરે છે એ અલગ છે. પણ એક એવું મોડેલ હોવો જોઈએ જેમાં બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. જો સમજો, એટલે આ એક યુનિવર્સલ મોડેલ કહેવાય. યુનિવર્સલ એટલે કે એમાં પછી બધું આવી જ છે. આપણે જેમ આગળ જોઈશું ને આપણને ખબર પડશે કે બધું ધીમે ધીમે પંચમહાભૂતની દ્રષ્ટિએ શું થાય છે? ગોઠવાય જ છે. પંચમહાભૂત છે, 5 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. જો સમજો, એટલા માટે છે પ્રપંચ કહેવાય. એને શું કહેવામાં આવે? પ્રપંચ. પંચ પંચ ઇતિ પ્રપંચ. પંચ પંચ ઇતિ પ્રપંચ. બધું 5 5 છે. 5 મહાભૂત છે, 5 પ્રાણ છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, 5 ઉપપ્રાણ છે. પંચ પંચ ઇતિ પ્રપંચ. તો શાસ્ત્રો આ સૃષ્ટિ પ્રક્રિયા જયારે દર્શાવે છે ત્યારે એક ક્રમ બતાવે. તસ્માદ્વા એતસ્માત આત્મનઃ આકાશઃ સંભૂતઃ. તૈત્રીય ઉપનિષદમાં આ પ્રક્રિયા એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે, જે આત્મ સ્વરૂપ, જો પહેલું જ ત્યાં બતાવ્યું છે. ઐક્ય તો પહેલેથી જ શરૂ થઈ ગયું. એ બ્રહ્મ જે છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, જે આત્મા છે. એતસ્માત આત્મનઃ, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી શું છે? આકાશની ઉત્પત્તિ. આકાશમાંથી વાયુ, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપઃ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઓષધય, ઓષધિભ્યઃ અન્ન, અન્નાદ ભૂતાનિ. અક્રમ છે. આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાં ઔષધિ અને ઔષધિનું અન્ન. જો આ સમજો, ઔષધિભ્યઃ અન્નમ એનો અર્થ શું થયો? નોનવેજ અન્ન કહેવાય નહીં. જ્યાં સમજ, માંસાહાર અન્ન નથી. અન્ન તો શું છે? વનસ્પતિ જ છે. વનસ્પતિ જ અન્ન છે. આ સમજો, ઔષધિભ્યઃ અન્નમ. આ ઔષધિભ્યઃ અન્નમ કીધું ને, પછી બાકીનું બધું જે ખાય ને એ બધું પેટને કબર બનાવવા જેવું છે. તો બ્રહ્મ જેમાંથી આ ઉત્પન્ન થયું, જો વિચાર, તો આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આ પંચમહા. પણ બ્રહ્મ સ્વયં સૂક્ષ્મ છે. એટલે આ પંચમહાભૂત પણ કેવા હશે? સૂક્ષ્મ જ હશે. જો આ તત્વો બહુ
પોતે એટલે વ્યાખ્યાનો ગ્રંથ છે, એટલે બધા શબ્દમાં વ્યાખ્યા જ આવવાની, એ વ્યાખ્યા યાદ જ રાખવાની, બીજું કંઈ કરવાનું છે. સંસ્કૃત ભણીએ ને એમાં પેલું રામ ગોખવાનું જ હોય. એમાં અહીંયા બધી વ્યાખ્યા શું કરી લેવાની, મૌખિક કરવાની. સ્થૂળ કોને કહેવાય, સૂક્ષ્મ કોને કહેવાય? જે તમારે ઇન્દ્રિયોનો વિષય બને એને સ્થૂળ કહેવાય, વ્યક્ત કહેવાય. એને શાસ્ત્રમાં અનેક શબ્દો, ઇન્દ્રિયોનો જે વિષય બને એને સ્થૂળ કહેવાય, મૂર્ત કહેવાય, વ્યક્ત કહેવાય. જે ઇન્દ્રિયોનો વિષય નથી બનતો, જે અવ્યક્ત છે, જે અમૂર્ત છે, એને સૂક્ષ્મ કહેવાય. સીધી જ વાત છે. 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય બને એને સ્થૂળ કહેવાય, જે 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નહીં બને એને શું કહેવામાં આવે, સૂક્ષ્મ કહેવામાં આવે. આ સંપૂર્ણ જગત સ્થૂળ જગત છે. તમારા મનના વિચારો કેવા છે, ઇન્દ્રિયોનો વિષય બને એ સૂક્ષ્મ કહેવાય. મન સૂક્ષ્મ કહેવાય, જ્ઞાનેન્દ્રિય સૂક્ષ્મ છે, એટલા માટે બધું સૂક્ષ્મ શરીરમાં આવશે. એ બધું ક્યાં આવશે, સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી તો સૂક્ષ્મ બની શકે. સ્થૂળ બનાવવા માટે શું કરવું પડે, સ્થૂળ હોવું જોઈએ. તો સ્થૂળ પંચમહાભૂત, સ્થૂળ પંચમહાભૂતની જરૂર છે, તો સ્થૂળ જગત બને અને તો જ ઇન્દ્રિયોનો વિષય બને. એ જે પ્રક્રિયા છે જો સમજ, સ્થૂળ પંચમહાભૂત બનાવવાની જે પ્રક્રિયા છે એને પંચીકૃત, પંચીકરણમ કહેવાય. એને શું કહેવામાં આવે, પંચીકરણ. શંકરાચાર્યજીના શિષ્ય એમણે એક ગ્રંથ લખ્યો, નામ જ પંચીકરણ. સરસ મજાનો ગ્રંથ. આપણે અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ પ્રકરણ ગ્રંથ છે, એક પ્રકરણ ગ્રંથ કયું છે આ પંચીકરણ, એક પ્રકરણ ગ્રંથ. તો કે પંચીકરણ કેવી રીતે કરવામાં આવે, તો બહુ સીધું છે, ગણિત જેવું છે, મજાનું. આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે અને પૃથ્વી છે. એ બધાને અડધા કરી નાખવામાં આવે. અડધા કરી નાખ્યા પછી એક અડધો ભાગ એમ જ રવા દીધો. અડધું આકાશ, અડધું વાયુ, અડધો વાયુ, અડધો અગ્નિ, અડધું જળ, અડધી પૃથ્વી. આજે અડધું થવું જોઈએ કે આપણું લિંગ છે. બાકીનો જે અડધો આકાશ છે, અડધું જે આકાશ જે છે એને 4 ભાગ કરીને એટલે એક અષ્ટમાંશ થાય. 4 ભાગ કરે એટલે શું કહેવાય, એક અષ્ટમાંશ. એ 4 ભાગને બાકીના 4 મહાભૂત સાથે ભેગી દીધું. અને 4 મહાભૂતના જે એક અષ્ટમાંશ ભાગ છે એ ક્યાં આવી ગયા, આકાશમાં. એટલે અડધો આકાશ, પછી એક અષ્ટમાંશ વાયુ, એક અષ્ટમાંશ અગ્નિ, એક અષ્ટમાંશ જળ, એક અષ્ટમાંશ પૃથ્વી. આ મિશ્રણ જે થયું ને એને સ્થૂળ આકાશ કહેવાય. પછી એને આકાશ શું કામ કીધું, મિશ્રણ છે ને, કારણ કે અડધો ભાગ શાનો છે, આકાશ. જો આની ચર્ચા વ્યાસજી બ્રહ્મસૂત્રમાં કરે કે જો બધા પણ મહાભૂત ત્યાં હોય તો પછી એને આકાશ શાના માટે કહેવામાં આવ્યું, કારણ કે એની આપણે પ્રપોર્શન ગુજરાતી શું, ભાગ, પ્રમાણ કોનું વધારે છે, આકાશનું પ્રમાણ વધારે. અને આકાશનું પ્રમાણ વધારે હોવાથી એને શું કહેવામાં આવે છે, સ્થૂળ આકાશ. એ જ રીતે સ્થૂળ વાયુ છે, એમાં શું છે, અડધો વાયુ છે ને એક અષ્ટમાંશ બાકીના 4 મહાભૂત. એ જ રીતે સ્થૂળ અગ્નિ છે, જેમાં અડધો અગ્નિ છે ને બાકીના અડધામાં શું છે, 4 મહાભૂત છે, એક અષ્ટમાંશ ભાગ. આ રીતે જયારે પંચીકરણ, જો પંચીકરણ છે કારણ બધું 5 છે પણ એક વધારે છે એટલે એને એ કહેવામાં આવે. તો આ રીતે શું થઈ ગયું, સ્થૂળ આકાશ, સ્થૂળ વાયુ, સ્થૂળ અગ્નિ, સ્થૂળ જળ અને સ્થૂળ પૃથ્વી.
પંચીકૃત કહેવાય. આ પંચમહાભૂત હવે આ કેવા થઈ ગયા? પંચીકૃત પંચમહાભૂત. જો વ્યાખ્યા જુઓ, પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. આ શરીર જે છે આપણે આગળ અનેક વાર જોઈ ગયા, બનાવવામાં આવ્યું એનો શું થયું? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેની પણ રચના કરવામાં આવે એ એક દિવસ શું થાય? નાશ પામે. પંચમહાભૂત પણ બનાવવામાં જ આવ્યા છે, આ સમજો. એ પંચમહાભૂત માંથી પછી પંચીકૃત કરવામાં આવ્યું તો એ પણ બનાવવામાં આવ્યું, એમાંથી પછી આ શરીર બનાવવામાં આવ્યું. એટલે શંકરાચાર્યજી શું કહે છે? પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત. પણ પંચીકૃત પંચમહાભૂત માંથી બનાવ્યું હોય ભગવાન, બધાના એક સરખા કેમ નથી? જો એટલે મને હંમેશા કહું કે આ લોકો જે પ્રોડક્શન કરે ને, ગાડી બનાવે કે સ્કૂટર બનાવે કે બિસ્કિટ બનાવે, કપડા બનાવે, એ બધું શું થાય? બનાવટમાં એક સરખું જ નીકળે. વધતું ઓછું નહીં, આપણું વજન બરાબર એટલું જ હોય. તો ભગવાને આ બનાવ્યું ત્યારે બધાનું શું બનવું જોઈએ? એ વર્ષો પહેલા પેલો એક જોક્સ હતો કે ભગવાન આ બધા શરીર બનાવે અને પછી પૃથ્વી પર મોકલે. એટલે આ ઘડો હોય ને, એ ઘડો જેવો હોય એને શું કરવું પડે? એ ઘડો કાચો હોય પછી એને શું કરવો પડે? એને પકવવો પડે. એને શું કરે પછી? આ ઈંટમાં પણ એવું થાય, ઈંટને બનાવ્યા પછી ભઠ્ઠામાં એને શું કરવામાં આવે? એને પકવવામાં આવે. એ જ રીતે આ શરીર ભગવાને પેલું પંચમહાભૂત માંથી બનાવ્યું, પછી એને પાકું કરવું પડે, પછી પાછું તૂટી જાય. એટલે ભગવાન તડવા બેઠા, બધા શરીરને શું કરવા પડે? પાકા બનાવવા. પહેલી વાર કરતા હતા એટલે પેલું ભજીયા જેવું થાય. પેલા ભજીયા પહેલી વાર આમ પહેલો ઘાણ કહેવાય, એને ઘાણ કહેવાય. પહેલો ઘાણ જરા બળી ગયો. એ ભગવાને બધાને આફ્રિકા મોકલી દીધા. જ્યાં સમજ બધાને ક્યાં મૂકી દીધા? આફ્રિકામાં. પછી બીજો ઘાણ કાઢવાનો ને, એટલે ભગવાન વધારે પડતા સાવધાન થઈ ગયા. એટલે ઉતાવળા થઈને શું કર્યું? એ બધા ક્યાં પહોંચી ગયા? અમેરિકા ને યુરોપ. ત્રીજો ઘાણમાં ભગવાન કહે છે બાળવો નથી અને કાચાઈ રહેવાની છે. એ બધા કોણ બની ગયા? જીવતા. તો ભગવાન આમ દીવા લઈને આમ ઘાણ કાઢે છે. જો એવું કરે ને તો બધા શરીર એક સરખા હોય. આ સમજો બરાબર. પણ એક પણ શરીર ભલે લાખો કૂતરાઓ હોય, લાખો મનુષ્ય હોય, લાખો બિલાડીઓ હોય, પણ બધા એક સમાન છે. જો ગુલાબના ફૂલ પણ તમે જો ફક્ત મનુષ્ય શરીર નહીં જોવાનું. આ સમજો 84 લાખ યોની ભગવાને બનાવેલી. પેલું ગુલાબનો ફૂલનો મોટો છોડ હોય એના પર પણ ગુલાબ બધા એક સરખા આવે? એક મોટું હોય, એક નાનું હોય, એક વધારે ખીલી ગયું, થોડું ખીલી ગયું હોય. તો બધાના શરીરમાં કોક ને કોક પ્રકારની વિશેષતા અલગ છે. બે આપણે જોડિયા ભાઈઓ કહીએ કે જોડિયા બેન કહીએ, એ પણ શું છે? અલગ જ હોય. એટલું જ નહીં, આ શરીરની ક્ષમતામાં પણ અલગ અલગ હોય. આ સ્થૂળ શરીર છે, એમાં 3 વસ્તુ હોય. આ બધી વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ રહેવી. ભગવાને જયારે આ સ્થૂળ શરીર બનાવ્યું એમાં 3 વસ્તુ હોય. જયારે આ શરીર બને ને એમાં પહેલી એની આકૃતિ હોય, એનો એક આકાર હોય, એને આકૃતિ એવું કહેવામાં આવે.
પછી બીજું હોય એનું આયુષ્ય, એનું આયુષ્ય, અને ત્રીજો ભોગ કહેવાય. જો આ સમજો, આકૃતિ, આયુષ્ય અને ભોગ. આ શરીરની આકૃતિ કેવી હશે, આ શરીરનું આયુષ્ય કેટલું છે, અને આ શરીર કેટલા ભોગ અથવા કેવા પ્રકારના ભોગ કરી શકે, આ નિશ્ચિત છે. જો સમજો, દરેકની આકૃતિ અલગ છે, દરેકનું આયુષ્ય અલગ છે, અને દરેકની ભોગ કરવાની જે ક્ષમતા જે છે એ પણ શું છે, અલગ અલગ છે. આ શરીર નહીં, આપણે બજારમાંથી રેફ્રિજરેટર લાવીએ ને એમાં પણ એ જ હોય. જો આ વિચાર, તમે ધારો કે બજારમાં રેફ્રિજરેટર લેવા જાઓ અને તમે જઈને પેલા દુકાન વાળા ભાઈ ફ્રીજ લેવાનું, આજે રેફ્રિજરેટર નું ટૂંકું છે ફ્રીજ, તમે જેવું એમ કે ફ્રીજ લેવાનું છે, અરે પહેલો પ્રશ્ન શું થાય એનો, કેટલા લીટર નું બોલ્યું, 250 લીટર નું જોઈએ, 350 લીટર નું જોઈએ, એને કેપેસિટી કહેવાય. એટલે કેટલો સામાન એ ઠંડો કરી શકે, એની ઠંડી કરવાની ક્ષમતા કેટલી એ લીટરમાં થાય. પછી એનો આકાર હોય, ધારો કે તમે એમ કહો કે મને 220 નું જોઈએ, એટલે પછી બતાવજો 220 માં 5 મોડેલ છે. જો સમજ, એટલે જુદા જુદા આકાર હોય, એક ડોર નું હોય, ડબલ ડોર નું હોય, પછી અહીંયા આમ ઢાંકણ હોય, પેલું આમ ઢાંકણ હોય, પછી આમ હેન્ડલ હોય, એનો આકાર હોય, એનો રંગ હોય. અને પછી ત્રીજું શું હોય, ભાઈ કેટલા વખતની ગેરંટી, જો વિચાર, 10 વર્ષની ગેરંટી, જો વિચાર. હમણાં એક બા છે ને એનું ફ્રીજ હરખું, ફ્રીજ બરાબર ચાલે, આ સમજ, પણ એમને એમ ફરિયાદ છે કે આ ગરબડ છે કઈક ફ્રીજમાં. એટલે પેલો જે કંપની વાળો હોય જેની પાસે લીધું ને, દુકાન વાળાએ કીધું કે બા તમે કંપની વાળાને જ બોલાવો, એટલે બાએ પેલા કંપની વાળાને બોલાવ્યો, એટલે કંપની વાળો આવીને ઉભો રહી ગયો. પછી બાએ કીધું ભાઈ જો ને આટલું આટલું છે, એટલે પેલો કંપની વાળાએ પહેલું જ પૂછ્યું બા ક્યારે લીધેલું, ભાઈ 12 વર્ષ થયા. એટલે પેલો છોકરો કે બા 12 વર્ષ થયા ને, કે બા આ મોડેલ તો છે ને 12 વર્ષ એમ કે એટલે સમજી જાવ કે 96 માં લીધું, આ 2008 ચાલે એટલે કેટલામાં લીધું હોય, 96 માં લીધું. એટલે કે બા 96 નો તમારો મોડેલ છે ને, એની આમે ગેરંટી તો બા 10 જ વર્ષની છે. સમજ, એનો શું થયું, 2 વર્ષ વધારે ચાલ્યું એ બોનસ કહેવાય. એ શું કહેવાય, તમને એમ કે આ 5 વર્ષની ગેરંટી, એનો શું થયું, કંપની એમ કે છે કે અમારી ગણતરી પ્રમાણે 5 વર્ષ ચાલે, અમારી ગણતરી પ્રમાણે શું છે એ 5 વર્ષ ચાલે. 5 થી વધારે વર્ષ ચાલે એનો શું થયો, પૈસા વસૂલ. એને શું કહેવાય, પણ આપણે તો પૂરું ખેંચીએ. સમજ, 12 વર્ષ તમે રેફ્રિજરેટર વાપર્યું, પછી બાને બા આ 12 વર્ષથી ચાલે. જો સમજો, 12 વર્ષથી સતત એ રેફ્રિજરેટર તમારી સેવા કરી રહ્યું છે. પછી 12 વર્ષ મેં પેલું 16 વર્ષ વાપરેલું. ગેરંટી એટલે એનું આયુષ્ય, એ કાર્યરત કેટલો વખત રહી શકે, આ મશીનને કાર્યરત રહેવાની ક્ષમતા કેટલી, 5 વર્ષની, 10 વર્ષ. જો હવે નવું નીકળે, આ બધા આ કંપની વાળાઓ છે ને, એ લોકો જાત જાતના શબ્દો વાપરતા હોય. લાઈફ ટાઈમ વોરંટી, જો સમજજો, આ ગેરંટી ને વોરંટીમાં ફરક છે. આપણે બધા છે ને કઈ
પછી આંખ વીચીને લઈ આવીએ. વોરંટી નો અર્થ એવો થાય કે તમને કોઈ સ્પેર પાર્ટ એ બદલી નહીં આપે, એ આવીને રિપેર કરી જાય. ગેરંટી એટલે એને બદલવું પડે, સમજવું. પણ આજકાલની કોઈ કંપની ગેરંટી આપતી નથી. બધા શું લખી આપે? વોરંટી. આ બધા અંગ્રેજી શબ્દ વાપરે ને, આપણને કઈ ખબર પડે નહીં એટલે આપણે શું માનીએ? હરખું જ. આ ગુજરાતી લોકોની મુશ્કેલી છે, બધું હરખું જ ચાલે આપણામાં. પેલો ક્રેડિટ કાર્ડ જો સમજજો. અરે આપણને ક્રેડિટ કાર્ડ, અને પણ ક્રેડિટ એટલે ગુજરાતી શું થાય? કરજ થાય. ક્રેડિટ એટલે શું છે? દેવું. અને આપણા મા બાપ કઈ ગયા કે દેવું જો ઘરમાં હોય તો દેવું આવેલી લક્ષ્મીને પણ શું કરી જાય? ખેંચી જાય. અને આપણો દીકરો ગજવામાં શું લઈને ફરતો હોય? વલસાડ વાળો એટલે તમને એવું લાગ્યું બધું આમ બરાબર. મોટા શહેરોમાં જઈને જુઓ ને તો તમને ખબર પડે. પેલો ક્રેડિટ કાર્ડ નું પાકીટ આવે. હવે જે પાકીટ આવે ને એ શું આવે? પેલું ક્રેડિટ કાર્ડ નું પાકીટ. કેમ? પેલું પેટ્રોલ નો ક્રેડિટ, બેંક નો ક્રેડિટ કાર્ડ ને જાત જાતના ક્રેડિટ કાર્ડ. અમેરિકામાં તમે જાઓ ને તો ઓછામાં કોઈ પણ માણસ હોય, જો સમજ, પરદેશમાં તમે જાઓ કોઈ પણ સામાન્ય માણસ હોય એટલે પછી ઓછામાં ઓછા 10 ક્રેડિટ કાર્ડ હોય. કેમ? જો હજી આપણે પેલા મુકેશ અંબાણીએ શરૂ નથી કર્યું, આ સમજજો. આ દુકાન વાળાના ક્રેડિટ કાર્ડ હોય. તમારે ત્યાં જઈને લઈ આવવાનું, પેલો ક્રેડિટ કાર્ડ નોંધાવી આવવાનું, એટલે ઓટોમેટિક તમારી બેંકમાંથી શું કરી લે? ઉપાડી. એટલે તમારે બેંકમાં જવાનું, પૈસા ઉપાડવાના અને આપવાના, પછી આને પાછું એને બેંકમાં જઈને નાખવાનું. જો સમજજો. હા, એની પાછળ બહુ સરસ વસ્તુ છે કે તમે બેંકમાં જઈને પૈસા ઉપાડો, અહીંયા વાપરો, ને આ દુકાન વાળા પાછા શું કરવાનું હોય? બેંકમાં મૂકવાનું જ છે. એ કઈ આગળ તિજોરી તો રાખેલી નથી. એટલે આ ક્રેડિટ કાર્ડ એટલે શું કામ કરે? તમે પેલું ક્રેડિટ કાર્ડ એને બતાવો એટલે તમારી બેંકમાંથી એની બેંકમાં સીધા શું થઈ જાય? ટ્રાન્સફર જ થઈ જાય. જા સમજ. એટલે વ્યવહાર સરળ કરવા માટે છે. પણ એ ક્રેડિટ કાર્ડ એટલા માટે કહેવાય કે ધારો કે તમારા ખાતામાં તમે ભલે 1000 રૂપિયાનું ઉપાડેલું હોય, એમાં પછી ક્રેડિટ હોય, 5000 ની ક્રેડિટ, 10,000 ની ક્રેડિટ, પછી મહિનાની ક્રેડિટ, 2 મહિનાની ક્રેડિટ, વર્ષની, આ બધું જાત જાતનું હોય. એમાં પણ આવું વિચાર. ક્રેડિટ એટલે દેવું જ કહેવાય. આ સમજ. તો જ્યારે બીજી સ્કીમ ચાલે 0% વ્યાજ, શું કહેવાય? ભગવાને પણ આપણે ક્રેડિટ પર કરી આપે કે આ સમજવું. એટલે આપણને શું થાય? આ શરીર તો ભગવાન આપણને આપે, પણ ભગવાન આ ક્રેડિટ પર 0% વ્યાજે આ શરીર આપે કે નહીં? એટલે શંકરાચાર્ય આગળ શું કે છે? સત્કર્મજન્ય. મફતમાં ભગવાન આપતા, જેવા આપણા કર્મ હોય એ કર્મને અનુરૂપ જ આ શરીર બનાવવામાં. અને કર્મમાં વિવિધતા છે એટલે આ શરીરમાં પણ શું હોવાની? વિવિધતા. એટલે શંકરાચાર્ય જો આ સમજ, સત્કર્મજન્યમ. આ શરીર કેવું છે? કર્મજન્ય છે. એનો અર્થ શું થાય? તમારું આયુષ્ય, આકાર અને ભોગની ક્ષમતા, આ બધું કોણ નિર્ણય કરે? ભગવાન નિર્ણય કરે. જો ભગવાન નિર્ણય કરે તો પક્ષપાતી થઈ જાય ભગવાન. કેમ? એટલે કોઈને એમ પહેલવાન જેવું શરીર આપે, બીજાને પેલો પાપડ તોડ પહેલવાન. એકને શરીરથી પેલો આપણે ભારતમાં છે ને બધા જાત જાતના શરીર માટે બધા જાત જાતના શબ્દો વાપરે. એને વિજ્ઞાન સાથે કોઈ સંબંધ નહીં મળે અને પુરવાર કરવાની કઈ જરૂર નહીં. કેટલાકનું શરીર ને પેલો કફનો કોઠો એમ કહીએ. એમ કોઠો એ વિજ્ઞાનની ભાષામાં કોઠો ક્યાં કહેવાય કોઈ ખબર નથી. કોઈનો કફનો કોઠો હોય, 2 વાર વરસાદ પડે એટલે પેલું
આજે વલસાડમાં એક ભાઈ છે, બહુ વર્ષો પહેલા આવતા હતા, હવે નથી આવતા. એમને બહુ મજાનું છે એમનું શરીર. દહીં ખાઈને એટલે એમને છીક આવવા માંડે. બીજા એક ભાઈ સુરતમાં, એ ચીકુ ખાય એટલે આખા શરીરમાં શું થઈ જાય, પેલા શીડવા નીકળે. આપણે કેમ શીડવા નીકળે. આમ દરેક ને પોતાની શરીરની શું છે વિશેષતાઓ. આપણે ગમે એટલું દહીં ખાય, આપણને કઈ થાય નહીં. જો વિચાર, આમ દરેક શરીરની ક્ષમતા છે, એ બધું કોણ નક્કી કરે છે? આપણા કર્મ નક્કી કરે. શરીર બનાવ્યું ભગવાને, જો સમજો બરાબર. પણ બનાવવા માટેનો જે આધાર છે એ ભગવાનનું પોતાનું નથી. જો ભગવાનનું પોતાનું હોય તો ભગવાન પક્ષપાતી થઈ જાય. કોઈને નબળું શરીર આપે, કોઈને કઈ પહેલવાન જેવું. ઘણા લોકો એવા હોય, એ ગમે એટલું ખાય બધું જ પચી જાય. એવાનો એક ભાઈ છે અમેરિકા, એ ગમે એટલું ખાય, 15 રોટલી ખાય ને 25 ઈડલી ખાય ને તો એને આકરો નહીં ચડે, કશું નહીં થાય. અને આપણે જો રાત્રે ઈડલી ખાઈને સુઈ ગયા તો શું થાય? ઊંઘ નહીં આવે, માથું ચડે ને પણ સવારે પાછી તકલીફ પડે. ત્યાં સમજો. આમ આપણા કર્મ નક્કી કરે. અને એટલે શંકરાચાર્ય કીધી છે પંચમહાભૂતની રચના ભગવાને કરી. જો બરાબર સમજ. પંચીકરણ ભગવાને કર્યું, શરીર ભગવાને બનાવ્યું, પણ બનાવવા માટેનો આધાર શું છે? આપણા પોતાના કર્મ છે. અને એટલા માટે કોઈનું પણ શરીર, જો સમજજો, પહેલા પણ જે બધા થઈ ગયા, અત્યારે પણ જે છે અને પછી પણ જે થશે, તમારા જેવું શરીર કોઈનું નહીં હોય. હજુ આશ્ચર્ય છે. વિજ્ઞાનના લોકો એટલે જે લોકો આ શરીરની રચનાનો અભ્યાસ કરવા પડે, એને એનાટોમી કહેવાય. શરીરની રચનાનો જે અભ્યાસ કરવા પડે, એ લોકોને બહુ આશ્ચર્ય થાય. આ કોઈની ફિંગર પ્રિન્ટ આપણે જે કહીએ ને, હાથની છાપ પણ એક સરખી નથી. જો વિચારજો, ભગવાન બનાવી રહ્યો જે છે એની કળા તમે જુઓ, એની વિશેષતા તમે જુઓ. કોઈની આંખ એક સરખી નથી, આ કોઈના કાન એક સરખા નથી, કોઈના વાળ સરખા નથી. જો એટલા માટે વિજ્ઞાનીઓ તો પેલા ડીએનએ જઈને રંગસૂત્રો પર જઈને અટકી પડે. પણ ડીએનએ માં જે વિવિધતા છે એને માટેનું કારણ શું છે? છેવટે આ કાર્મિક થિયરી પર જ આવવું પડે. કોઈકનું શરીર એકદમ સુંદર હોય અને કોઈકનું ઠીક છે. હવે ફોટોજેનિક, તમે જુઓ ને, આ શરીરની સૌંદર્યને પણ આપણા શબ્દો છે. આ બધી વસ્તુનો આધાર શું છે? કર્મજન્યમ. આ શરીર બનાવ્યું શાના માટે? જો શામાંથી બન્યું, બનવા માટેનો આધાર શું છે અને શાને માટે બનાવ્યું, આનો ઉપયોગ શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે સુખ દુઃખાદિ ભોગ આયતન. આજે બહુ સુંદર છે. આપણે જેને આમ સામાન્ય સ્થૂળ શરીર કરીને અટકી જઈએ છે, પણ શંકરાચાર્યજી કેવી કેવી વિસ્તારથી, કેવી કેવી ડિટેલ આપણને આપે, વિગતવાર આપણને સમજાવે કે આ શરીર શું છે. ભોગ આયતનમ. જ્યાં સમજ, બેંકમાં જાઓ ને, તમારે પૈસા લેવા હોય, બેંકમાં ઉપાડવા હોય તો પેલો કહીએ ને આપણે પેલા, ભાઈ પૈસા ઉપાડવાના છે, જો સમજ, એ તરત આપણે શું 6 નંબરના કાઉન્ટર પર જાઓ. 6 નંબરના કાઉન્ટર પર આપણે જઈએ ને, પેલા એમ કહીએ પેલો ચેક લે, સિક્કો મારે ને આપણને કહે હું તમને બોલાવું ત્યારે આવું. અને કાઉન્ટર એટલે કે એ વ્યક્તિને સંપર્ક કરવાનું સ્થાન. જો સમજ, કાઉન્ટર એટલે શું છે? એ કેશિયરને સંપર્ક કરવાનું સ્થાન કયું છે? 6 નંબરનું કાઉન્ટર. જમા કરાવવું હોય તો 4 નંબરનું કાઉન્ટર. હવે બેંકમાં જતા હોય તો ખબર હોય કે આપણે કાઉન્ટર હોય. એ જ રીતે તમે એક જીવ છો, તમારો સંપર્ક કરવો હોય તો શાની જરૂર પડે? એક કાઉન્ટરની જરૂર પડે.
આ શરીર શું છે? કાઉન્ટર છે. ભોગ આયતન. જીવને આ બધા ભોગ કરવા છે. કયા? સુખ, દુઃખ, આદિ. જો આદિ એટલે પછી આખું લિસ્ટ બની જાય. શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, આ વિષયો ભોગવવા. પણ ભોગવવા માટે શું જરૂર પડે? એક સ્થાનની જરૂર પડે. એ સ્થાન પર રહીને જીવ શું કરી શકે? આ સંપૂર્ણ સ્થૂળ પ્રપંચ ભોગવી શકે. એટલે જીવને રહેવા માટેનું એક સ્થાન છે. જો સમજો, આ શરીર એ શું છે? જીવને રહેવા માટેનું એક સ્થાન આપવામાં આવ્યું, જ્યાં રહીને એ સંપૂર્ણ જગતને ભોગવી શકે, જોઈ શકે, અનુભવી શકે. એટલે એને શું કહેવામાં આવે? ભોગ આયતન. આયતન એટલે કે આ ભોગવવા માટેનું એક સ્થાન છે જ્યાં જીવ રહે છે. જો એ ભગવાન ગીતામાં કહે છે, નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્યં. આ શરીર તો શું છે? નવદ્વારો વાળી નગરી છે. અને એમાં તમે રહો છો, નગર સ્વામી છો. તમે કોણ છો? આ નગર સ્વામી છો. અહીંયા રહીને જ તમે સંપૂર્ણ જગત સાથે વ્યવહાર કરો છો. આમ ત્રણ વસ્તુ શંકરાચાર્ય કીધી. પંચીકૃત પંચમહાભૂતૈ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ. શામાંથી બન્યું? બનવા પાછળનું કારણ અથવા આધાર શું છે અને એનું પ્રયોજન શું છે? આ દર્શાવીને શંકરાચાર્યજી કહે છે આ આપણું સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીરની શંકરાચાર્યજી કહે છે એક વિશેષતા છે. આ શરીરની એક વિશેષતા છે. કઈ વિશેષતા છે? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્ય ઇતિ ષડ વિકારવત એતત સ્થૂલ શરીર. આ સ્થૂળ શરીરમાં 6 વિકારો. આ સ્થૂળ શરીરમાં શું છે? 6 વિકારો. આ જો અહીંયા ઘડી આ પુસ્તકમાં અસ્થિ જાયતે એવું લખેલું છે. અસ્થિ જાયતે કરતા જાયતે અસ્થિ વધારે સારું. આપણે સમજીશું એટલે ખ્યાલ. કારણ કે વિકાર કોનો બતાવવામાં આવી રહ્યો છે? આ શરીરનો વિકાર કરશે. અસ્થિ એટલે પહેલા છે એમ નહીં થાય. પહેલા શરીર શું થવું જોઈએ? જાયતે પહેલા શરીર બનવું જોઈએ. જાયતે જન્મ થાય એટલે કે આ શરીર પહેલા બનવું જોઈએ. જો આ સમજજો. એટલે પહેલો વિકાર કયો? હવે જન્મનો વિકાર આવે. પહેલો આ શરીરનો જન્મ થવો. જન્મ થયા પછી અસ્થિ એટલે એ ટકવું જોઈએ. અસ્થિ એટલે શું છે? એ ટકવું જોઈએ, એ રહેવું જોઈએ. એ ટકે છે પછી શું થાય છે? વર્તતે, એની વૃદ્ધિ થાય. જાયતે અસ્થિ વર્તતે, એની વૃદ્ધિ થાય. વૃદ્ધિ થયા પછી વિપરિણમતે એટલે એ પરિપક્વ બને, પુખ્ત બને. આપણે ગુજરાતીમાં શું કહેવામાં આવે? એ શરીર બન્યા પછી શું બનવું જોઈએ? એ પુખ્ત બને. વિપરિણમતે એટલે પુખ્ત બને. પુખ્ત બને એટલે કે બીજા શરીરને જન્મ આપવાની એનામાં શું આવી જાય? ક્ષમતા આવે. વિપરિણમ. જો સમજ, આ 4 જે છે ને એને આપણે વૃદ્ધિ એવું કહીએ. 4 શું છે? પોઝિટિવ, હકારાત્મક લાગ્યા. પણ શાસ્ત્રની દ્રષ્ટિમાં તો ભલે હકારાત્મક હોય પણ છેવટે છે તો શું? એ વિકાર જ છે. પછીના 2 છે ને એ નકારાત્મક છે. અપક્ષીયતે એટલે ક્ષીણ થવા માંડે, અને પછી વિનશ્ય. ક્યાં પહોંચે? સ્મશાને પહોંચે. વિનશ્યતી એટલે અહીંયા નહીં, એ બચ્ચું થાય. આગળ કીધું ને એ અંતિમ સ્થાન છે બધાનું. પાલીહીનમાં રહેતો હોય કે હાલર રોડ પર રહેતો હોય, આ સમજો. પહોંચવાનો તો છે ક્યાં? એ ત્યાં જ પહોંચવાનો. આમ 6 છે. જો બરાબર. પહેલા 4 આપણને જરાક હકારાત્મક લાગે, પછીનો ગ્રાફ શું થવા માંડે? થોડો નીચો જાય.
એનો અર્થ શું થાય? બધા વૃદ્ધ થઈને જ મરવા જોઈએ તો જ અપક્ષીયતે વિનશ્યતિ આવે. એવો નિયમ નથી. જો આ સમજજો. વિજ્ઞાનીઓ પણ જે વિચારો કરે ને, બહુ ભૌતિક શાસ્ત્રીઓ જે છે, જીવશાસ્ત્રીઓ જે છે, એમણે આ જગતનો સરસ રીતે જગતનું અવલોકન કરીને એ લોકો એક નિયમ શોધી કાઢ્યો. એમણે નિયમ બનાવ્યો નથી, જગતમાં નિયમ છે જ. આ સમજજો. એ તો ફક્ત નિયમ આપણી આગળ શું કરે છે? પ્રગટ કરે છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવ્યો નથી, એને બતાવ્યું કે આવા પ્રકારનો કોઈ નિયમ કામ કરી રહ્યો છે. જો સમજો બરાબર. એને અંગ્રેજીમાં બહુ સરસ કહેવામાં આવે, any system has an inbuilt nature of falling apart anytime. જો આ વાક્ય થોડુંક અઘરું છે પણ બહુ સુંદર છે. આ અચળ વાક્ય છે, કોઈ એને પકડી શકે કે બદલી શકે એમ નથી. આ સમજ. કોઈ પણ સિસ્ટમ એટલે ગોઠવણ, વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થા હોય, ઇનબિલ્ટ નેચર એટલે એનો સહજ સ્વભાવ હોય. શું સ્વભાવ? ફોલિંગ એપાર્ટ, પડી ભાંગવું. એની ટાઈમ એટલે શું છે? ગમે ત્યાં. આ કુદરતનો નિયમ છે કે કોઈ પણ વ્યવસ્થા હોય, કોઈ પણ ગોઠવણ હોય, એ ગમે ત્યારે પડી ભાંગે એવી શક્યતા, સંભાવના છે. જો સમજો તો આ શરીર પણ શું છે? પંચમહાભૂતનું ગોઠવણ જ છે. પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. જો એ પંચમહાભૂતમાંથી બનાવેલું છે તો એ પણ એક વ્યવસ્થા છે, ગોઠવણ છે. જો આ ગોઠવણ છે તો એની પણ શું સંભાવના છે? ગમે ત્યારે પડી ભાંગે. જો આ ષડ વિકારની દ્રષ્ટિએ વિચારો. જો એનો શું થાય? એ ગમે ત્યારે પડી ભાંગે એને વિનશ્યતિ કહેવાય. ગમે ત્યારે પડી ભાંગે એને શું કહેવામાં આવે? વિનશ્યતિ, નાશ પામે. તો એનો શું થયો? જાયતે પછી અસ્થિ આવે, પછી વર્ધતે. આ ક્રમ છે, પણ આ ક્રમમાં વિનશ્યતિ ગમે ત્યારે કોણી મારી જાય. આપણી ભાષામાં શું કહેવાય? એ ગમે ત્યારે ઘૂસણખરી કરી જાય ખરો. આ વિનશ્યતિ વિકાર જે છે એ શું છે? એ ગમે ત્યારે આવી શકે. જાયતે વિનશ્યતિ. બરાબર સમજો. જાયતે વિનશ્યતિ, જન્મે અને મરી જાય. અસ્થિ વિનશ્યતિ, અસ્થિ પછી પણ વિનશ્યતિ આવે. વર્ધતે વિનશ્યતિ, વિપરિણમતે વિનશ્યતિ. પછી કેવું નહીં પડે અપક્ષીયતે વિનશ્યતિ. અપક્ષીય પછી વિનશ્યતિ જ આવવાનું છે. આ સમજ. પેલા ચાર સુધી જ જવાનું. જાયતે વિનશ્યતિ, અસ્થિ વિનશ્યતિ, વર્ધતે વિનશ્યતિ, વિપરિણમતે વિનશ્યતિ. આ વિનશ્યતિ ગમે ત્યારે ઘૂસણખોરી કરે. જો આ સમજજો. એટલે એવી આશા રાખવાની નહીં. મને તો જ્યોતિષે કીધું છે હું તો 100 વર્ષ નો થવાનો. ન જાણ્યું જાણકી નાથે, સવારે શું થવાનું. અને એમાં પણ આ રસ્તા પર છે ને બધા યમદૂતો ફરી રહ્યા છે. યામાહા શું કહેવામાં આવે ને? આ યામાહા બધા કોણ છે? એ યમદૂતો છે. અને આ બધી મોટી મોટી ટ્રક છે ને એ યમરાજ સ્વયં છે. બધી ટ્રક શું છે? સાક્ષાત યમરાજ આ ફરી રહ્યા છે. પરદેશના લોકો આવે ને અને આપણો જે આ રસ્તા પરનો વાહન વ્યવહાર જે જુએ છે ને, એ લોકો એમ જ કે છે કે આ ઘરની બહાર નીકળ્યો અને હેમખેમ પાછો આવ્યો એ ભગવાનની કૃપા જ છે. કેમ? તમે શાંતિથી
ચાલતા હોય, શ્રક શ્રક પેલો શું કરતો હોય? આ બધા યમદૂતો છે, આ સમજજો. અને એક ને બે યમદૂત ને જાત જાતના પલ્સાર છે ને પછી સ્કૂટી છે ને અને એમાં તો પેલું પિક્ચર આવે ને, પેલું ધૂમ પિક્ચર, પછી તો પૂછવાનું જ નહીં. એ બધા યમદૂતો એક્સપર્ટ થઈ ગયા. હવે તો શું થઈ ગયું? હું હંમેશા એટલે કહું, ઘરની બહાર તમે નીકળો અને ઘરમાં તમે હેમખેમ આવો છો, એ પણ શું છે? આશ્ચર્ય જ છે આ ભારતની દ્રષ્ટિએ. વર્ષો પહેલા જયારે હું કોલેજમાં ભણતી હતી ને, ત્યારે રશિયાના લોકો અહીંયા આવ્યા હતા. એ લોકો જોવા આવ્યા હતા કે આ ભારતનું તંત્ર કેમ ચાલે. પછી એ લોકોએ જોયું, જો એ વખતે ફિલ્ટરેશન પ્લાન્ટ નહીં હતા આપણી પાસે, કઈ નહીં, આપણે બિંદાસ આરામથી જીવતા હતા. ક્લોરીન